હમણાં ભજનમાં કહ્યું, ભગવાન સર્વનું કલ્યાણ કરો. જીવ પ્રાણી માત્રની વાત કરી. કોઈની જીવ પ્રાણી માત્રની એટલે મનુષ્યનો તો છે જ, પણ દરેક મનુષ્યનું કલ્યાણ થાય. દરેક જીવો છે જે આ જીવો થાય છે. આપણે તો આ વૃક્ષોની અંદર પણ આપણે માનીએ છીએ કે એમાંય ભગવાનનો વાસ છે, કણેકરની અંદર. એટલે એમને કહ્યું, જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરો, કોઈ દુઃખી ના થાય અને શાંતિથી પોતાનું જીવન જીવી શકે, પોતાનો વ્યવહાર કરી શકે, પોતાના આત્માનું કલ્યાણ કરી શકે, એવી ભાવના આપણા સર્વની અંદર થાય ને ભગવાન એવું શરણ આપે એ માટે પ્રાર્થના. પ્રાર્થના સભા પૂર્ણ થયા બાદ સ્વામીશ્રીએ સામેથી મૃતકોના પરિવારજનોને બોલાવ્યા અને અક્ષરધામમાં ભગવાનની મૂર્તિ સમક્ષ તેઓને આશીર્વાદ આપ્યા.